જો દોસ્તો, તમને એક એવી રહસ્યમય કહાની જણાવવા જઈ રહ્યો છું જેને સાંભળીને તમારા રૂવાટા ઊભા થઈ જશે. મારું નામ જય છે, મારી ઉંમર 26 વર્ષ છે અને હું એક કંપનીમાં કામ કરું છું. એકવાર હું કંપનીના કામ માટે બહાર ગયો હતો. જ્યારે પાછો આવતો હતો ત્યારે બસમાં મુસાફરી કરી રહ્યો હતો. મારી બાજુની સીટ ખાલી હતી. બસ એક સ્ટોપ પર ઊભી રહી. પછી લગભગ 25 વર્ષની એક મહિલા બસમાં ચડી. તે બેઠક શોધતા પાછળ આવીને તેના માથા પર સિંદૂર નહોતું, એટલે મને લાગ્યું કે કદાચ તે વિધવા હશે, પણ દેખાવમાં ખૂબ જ સુંદર હતી. તે મારી બાજુમાં આવીને પૂછ્યું, અહીંયા કોઈ બેઠું છે? મેં કહ્યું, ના, બેસો. તે મારી બાજુમાં આવીને બેસી ગઈ. તેના હાથમાં બેગ હતું, જેને તેણે બેઠકની નીચે મૂક્યું અને શાંતિથી બેસી ગઈ. તેણે ગામની ટિકિટ લીધી અને આંખો બંધ કરી નાખી. મારું ધ્યાન તરત તેની તરફ હતું. તેની આંખોમાં આંસુ દેખાતા. બારીમાંથી આવતા ઠંડા પવનને લીધે ધીમે ધીમે તે ઊંઘવા લાગી અને અચાનક તેનું માથું મારા પર આવી ગયું. હું કંઈ બોલ્યો નહીં, પણ મારા મનમાં વિચાર આવ્યો કે તેને કહું, તમારું માથું મારા ખંભા પર છે. પછી મનમાં થયું કે તે સૂઈ રહી છે તો થોડીવાર સૂવા દઉં. થોડીવાર પછી તેને સમજાયું કે તેનું માથું મારા પર છે. તે તરત જ સીધી થઈ ગઈ અને માફી માંગવા લાગી. માફ કરશો, મને ખબર નહોતી રહી. મેં હસીને કહ્યું, કોઈ તકલીફ નથી. ત્યાંથી અમારી વાતચીત શરૂ થઈ. મેં કહ્યું, તમે ખૂબ ટેન્શનમાં લાગો છો. થોડીવાર પહેલાં જ રડી રહ્યા હતા. શું થયું? શરૂઆતમાં કંઈ કહ્યું નહીં, પણ થોડા સમય પછી પોતે જ બોલવા લાગી. તેણે કહ્યું, હું એક જગ્યા પર કામ કરી રહી હતી, પણ માલિકે મારા પર ચોરીનો આરોપ મૂક્યો અને મને કામ ઉપરથી કાઢી મૂકી. 4 મહિનાનો પગાર પણ નથી આપ્યો. હું વિધવા છું. મારા પતિ 1 વર્ષ પહેલાં એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા. ત્યાંથી મારી પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે. હવે હું મારા ગામડે જઈ રહી છું. ત્યાં જો કોઈ કામ હોય તો હું કરવા લાગીશ. હું પણ એકલો જ રહેતો હતો અને ઘરના કામ માટે મારે કોઈ વિશ્વાસુ વ્યક્તિની જરૂર હતી, પણ પુરુષ અને સ્ત્રી અજાણ્યા હોવા છતાં એ જ ઘરમાં રહેવાનો વિચાર થોડો અજીબ લાગતો હતો. મેં ધીમેથી કહ્યું, મારા ઘરે સફાઈ અને રસોઈનું કામ છે. જો તમને યોગ્ય લાગે તો આ મારું સરનામું છે. જો તમને બીજે કામ ન મળે તો આવી જજો. તેણે કંઈ પણ બોલ્યા વગર શાંતિથી મારી તરફ જોયું અને પોતાના સ્ટોપ પર ઉતરી ગઈ. જતી વખતે તેણે પણ પાછળ ફરીને મારી તરફ જોયું. 4 દિવસ વીતી ગયા. રવિવારનો દિવસ હતો. હું ઘરે આરામ કરી રહ્યો હતો. અચાનક દરવાજાની ઘંટી વાગી. મેં દરવાજો ખોલ્યો તો સામે એક જ મહિલા હતી. તેણે સાવ સાદી સાડી પહેરી હતી અને ચહેરા પર થાક હતો. તેણે હળવા સ્મિત સાથે કહ્યું, મારે કામ જોઈએ છે. એ દિવસે બસમાં તમે મને સરનામું આપ્યું હતું. હું બોલ્યો, અંદર આવી જાઓ, બેસો. મેં તેને પાણી આપીને પૂછ્યું, તમને કેટલો પગાર જોઈએ છે અને રહેવાનું શું? તે બોલી, મારી પાસે રહેવાનું કોઈ સ્થાન નથી. થોડા દિવસ હું અહીંયા જ રહીશ અને પછી હું પોતે જ વ્યવસ્થા કરી લઈશ. મારું ઘર મોટું હતું. તે દિવસથી તેણે ઘરનું કામ શરૂ કરી દીધું. શરૂઆતમાં તેણે ફક્ત ચા બનાવી. મેં કહ્યું, બંને માટે બનાવો. તે ખૂબ જ ખુશ થઈ ગઈ. થોડા દિવસોમાં તે સેટ થઈ ગઈ. સવારમાં વહેલા ઉઠીને નાસ્તો બનાવતી, સફાઈ કરતી અને બગીચામાં પાણી આપતી. હું ખૂબ જ મહેનતથી કામ કરતી હતી. તે કદી આળસ કરતી ન હતી. તેની ઈમાનદારી અને કામથી હું પ્રભાવિત થવા લાગ્યો. ધીમે ધીમે તે મને ગમવા લાગી. અમારી નજરો ઘણીવાર મળતી, પણ હું કંઈ કહી શકતો નહોતો. એક દિવસ રવિવારે હું ઘરે હતો. તે કામમાં વ્યસ્ત હતી અને ખૂબ જ સુંદર લાગતી હતી. મારી ઉંમર લગ્ન લાયક હતી, પણ મેં લગ્ન કર્યા નહોતા. હવે તેને આવવાથી મનમાં લગ્નનો વિચાર થવા લાગ્યો. એકવાર મેં તેને પાણી લાવવાનું કહ્યું. તે તરત જ ગઈ અને ગ્લાસમાં પાણી લઈને આવી. મને તેને જોવાનું ગમતું હતું, એટલા માટે જાણતા અજાણતા હું તેને નાના નાના કામ કહેતો હતો. તે પણ નજર ચોરતી, પણ હળવા સ્મિત સાથે કામ કરતી. એક દિવસ સવારે હું બાથરૂમ પાસે ગયો. દરવાજો પૂરો બંધ નહોતો. કદાચ તે ભૂલી ગઈ હતી. મેં માફી માંગી અને બહાર આવી ગયો. તે દિવસે તે થોડો સંકોચમાં લાગી. સાંજે જમ્યા પછી તેણે રસોડું સાફ કરવા કર્યું. હું રૂમમાં બેઠો હતો. મારે પાણી જોઈતું હતું, તે માટે મેં તેને બોલાવી. તે પાણી લઈને આવી. મેં કહ્યું, મારે તમારી સાથે વાત કરવી છે. તે બોલી, બોલો સાહેબ. મેં પૂછ્યું, તમે આટલા યુવાન અને સુંદર છો તો બીજા લગ્ન કેમ નથી કર્યા? તે બોલી, મારું કોઈ નથી, અને જો કોઈ મારી સાથે લગ્ન કરે અને પછી મને દુઃખ આપે તો હું ફરી ક્યારેય એ દુઃખમાં જવા નથી માગતી. મેં કહ્યું, જો સારો માણસ હોય, જો તેમને સાચો પ્રેમ કરે તો તમે ફરી લગ્ન કરશો? તે ધીમેથી બોલી, હા. મેં કહ્યું, મારું દિલ તમારા માટે ધડકે છે. હું તમારી સાથે લગ્ન કરવાનો વિચાર કરું છું. તે આશ્ચર્યથી મારી તરફ જોવા લાગી. મેં કહ્યું, તમે ગરીબ છો તો શું થયું? તમે પણ સન્માનને પાત્ર છો. તેની આંખોમાં આંસુ આવી ગયા. એ દિવસ અમે બંને ખૂબ જ નજીક આવી ગયા. લગભગ 3 મહિના પ્રેમ અને વિશ્વાસમાં વીતી ગયા. પછી હું તેને મારા ગામડે લઈ ગયો અને તેને મારા માતા પિતા સાથે પરિચય કરાવ્યો. શરૂઆતમાં તેમને થોડું અજીબ લાગ્યું, પણ પછી તેનો સ્વભાવ અને કામ જોઈને તેઓ પણ તૈયાર થઈ ગયા. અમારા લગ્ન ધામધૂમથી થયા. જો દોસ્તો તમને આ વાર્તા પસંદ આવી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર.